હવે રામચંદ્ર પરમાત્મા કે હોનાનું હરણ હતું ને મારવા ગયા કે ને બધા આપણે તેથી હતા નહીં. સાચું ખોટું મારો રામ જાણે. ઓ આ સારું લાગે રાખજો, બાકીનું ડિલેટ મારી દેજો. કોઈ ફોન ન કરતા હોય, કારણ કે રામ વનમાં ગયા તો દુનિયા કહે છે. એટલે હું કહું છું રામ જ્યાં તારે કે હું અહીંયા નહોતો. પણ રામચંદ્ર પરમાત્મા ઈ કે હોનાના હરણને મારવા ગયા. હોનાનું હણિયું હોય અત્યારે આ હોનાનું હણિયું આવ્યું તો આપણે આમાંથી કોઈ માની નહીં કે ભાઈ હોનાના ધણિયા નહીં હતા. તો રામને નહીં ખબર પડી હોય, આપણને ખબર પડે, રામને ન પડે. પણ રામાયણ એમ કે છે કે જે મોહની વાંહે દોડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા જો હરણ વાંહે ન ગયા હોત તો બાપુ સીતાજીનું હરણ ન થાત. મોહ વાંહે બાપુ બહુ દોડવાની જરૂર નથી, મહાપુરુષો એટલે કે છે. રામાયણ તો છે કઈક જુદી, ચિત્રી નાખી જુદી. હું તો આમાં રામાયણમાં રાવણને કઈ કઈને બે ને પહેલા પગે લાગુ કે આ બે નો હોત તો આવડો મોટો ગ્રંથ જ ન હોત આપણી પાસે. બધા રાવણને ગાર્યું દે, પણ હું એમ કહું કે રામચંદ્ર પરમાત્માને અયોધ્યાથી લંકા સુધી ધક્કો કરાયો એ જેવો ભગત છે તમે તમારા ઘર સુધી તો કરાવો. રામચંદ્ર પરમાત્માને અહીંયા જવું પડ્યું. અને રામ રાવણ નું યુદ્ધ થયું ને પછી લગભગ ઘણા બધા મરી ગયા હતા. પછી કુંભકર્ણ હૂતો હતો તે રાવણે પછી જગાડ્યો, એને બહુ મહેનત કરીને જગાડ્યો. એ કે પછી જાગ્યો ને પછી કે એ જાગ જાગ, આમ જોતો ખરો બધું મેદાન વળી ગયું. કુંભકર્ણ કે મારે જાગવાની જરૂર નહોતી, જાગવાની જરૂર તારે હતી. તે રાવણ શું કે ખબર હે? એ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો એટલે જગાડ્યો. હાલ ને આખી દુનિયાનો બાપ છે, હું આવું છું તારી વાયન વાય, તું એક રહી નો જા એટલે જગાડ્યો છે. આખા કુટુંબનો ઉદ્ધાર કરી દે બાપુ ઈ રાવણ. તમારા ઘર સુધી રામને ધક્કો કરાવો લ્યો તોય દુનિયા રાવણને જ ગાડ્યું દે. રાવણ તો બ્રાહ્મણનો દીકરો, 4 વેદનો અનુભવી હતો. એને ખબર હતી કે અયોધ્યામાં દશરથ મહારાજને 4 દીકરામાં મોટો દીકરો છે ને બ્રહ્મનો અવતાર છે. દશરથને ખબર નહોતી, અહીંયા લંકામાં રાવણને ખબર હતી. ઈ મને મારે તો મને મુક્તિ મળે. એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તી મને મારે નહીં, એનું બૈરું લઈ જઉં તો જ મને મારે. આટલું તો એનું નોલેજ હતું, આટલું એનું ગણિત હતું. રાવણ તો રાવણ હતો. આ સાંડલા શું કામ કરે લ્યો? વાહ આમ કરે ન હાલે. આ સાંડલા અહીંયા કરે છે બધા, ગાલે કરે તો હાલે, નો હાલે. આખા શરીરમાં સાંડલા ગમે ત્યાં નો હાલે. પણ આખા શરીરનું સબસ્ટેશન અહીંયા જ છે. અહીંથી જ તમને બધું નક્કી થાય. કાલે અહીં જવું છે, આ કરવું છે, આમ કરવું છે, ફલાણું કરવું, આમાંથી જ બધું નક્કી થાય. દેહની રચના ઈશ્વરે મારા બાપ એવી કરી છે ને, આપણે શું ઈશ્વરના ભલામણા ઉપકાર માન્યો એટલો થોડો છે. તમે જો શરીરની રચના કેવી કરી છે. એક આંખથી જોવો ને તો એક જ દેખાય, ને 2 આંખોથી જોવો તો એક જ દેખાય. લો બોલો કેવી આંખો ફિટ કરી છે ને? કા 2 આંખોથી હાઈવે માં 2 ખટારા નો દેખાવા જોઈએ? ભડીમ લઈને ભટકાય તો ખબર પડે કે એક જ હતો. તમે જોવો તો ખરા ઈશ્વરની રચના કેવી કરી છે. તમે ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ બાપુ, લોહી માલપા લાલ જ બને. ફેક્ટરી કેવી છે માલપા? ગમે સમાજ એવું નહીં દરબારનું લાલ હોય ને પ્રજાપતિનું પીળું હોય ને ભરવાડનું લીલું હોય ને એવું નહીં. પાછું બધાનું લાલ જ લોહી બને. પાછું ખાવ તમે દૂધ ખાઓ, ગોળ ખાઓ, રોટલા ખાઓ, રોટલી ખાઓ, દાળ ભાત ખાઓ, ગમે એ કલરનું ખાઓ, મારી પાસે લોહી લાલ જ બને. આપણે ઈશ્વર સામું જોયું જ નથી. ભલા 2 વ્હીલનું વાહન હોય ઉભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. આપણું 2 જ વ્હીલનું છે ને, ગમે ત્યાં ઉભી રાખ્યું ઘોડી ચડાવવી પડે, ગમે ત્યાં ઉભું રહે ને. તોય કે અમારે તો હરિદ્વાર જવું છે, આય જાઓ જાઓ, કઈ ચડે તો હાથમાં કઈ છે નહીં મારા રામ. જો બાપુ ભજન છે ને જ્યાં જ્યાં બન્યા ને, જે જગ્યાએ જ્યાં જ્યાં ભજન બન્યા વાતું પડી છે, એમને ભજન બને નહીં. આ ભજન ક્યારે બન્યું? નિરલભાઈ કુંભારાણાની સાથે લગ્ન કર્યા, અમારા દરબારની દીકરી. અને કુંભારે લગ્ન કર્યા ને, એ લગ્ન કર્યા ત્યારે નિરલભાઈ ને જયારે વળાવવાનો સમય થયો, દીકરીની વિદાય વહમી છે ભાઈ. એટલા માટે હું કહું છું કે આપણી દીકરી કોકના ઘરે ને કોકની દીકરી આપણા ઘરે, એને હાચવજો બસ, જો સુખી થવું હોય. એ નિરલબાઈ ને વળાવવાનો સમય થયો એટલે એમના બાપુ આમ ઉભા હતા. ત્યાં જઈ અને બાપુ પાસે પગે લાગે છે, વંદન કરે છે દીકરી. ચોથા આંસુ એમના પિતાજી રડે છે. અને બાપુ ગમે એવો બાપ હોય, આખી દુનિયાને ભલે રોવરાવતો હોય, પણ જેથી બાપુ એની દીકરી જાય ને ઘર છોડીને, તેથી બાપુ બારવટીઓ હોય ને તો ભાંગીને ભૂકો કરી નાખે દીકરી. દીકરી તો દીકરી છે ભલા મને.
ચોથા રાસુ એના બાપુ રડે છે અને એમના બાપુ નિરલબાઈને કહે છે કે બેટા તમે મારી પાસે કંઈક માગો, મને માગો ને તો મારા આત્માને શાંતિ થાય કે મારી દીકરીએ મારી પાસે કંઈક માગ્યું. એ કે પણ બાપુ આમાં શું માગવું, આ ખટારા ભરાય એટલું આપ્યું છે, આમાં કઈ ઘટતું નથી, મારે માગવું શું? એ કે પણ બેટા કંઈક માગો. ત્યારે નિરલભાઈ એમના બાપુને કહે છે કે બાપુ એક ગુરુ મહારાજને બોલાવી દઉં, મારે એમના દર્શન કરવા છે. ગુરુ મહારાજ દાદા ઉગમસિંહને બોલાવ્યા. ગુરુ મહારાજને વંદન કરી અને દીકરી કહે છે નિરલબાઈ કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી અને મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી, પણ હું મારા સાસરે જાઉં, અહીંયા મારા જે ઘરના સભ્યો હોય એને જો ભજન ગમતું હશે તો વાંધો નહીં, જો ભજન નહીં ગમતું હોય તો ભજન વગર હું જીવી નહીં શકું. એના માટે શું કરવું? ભજન મારો ખોરાક છે, ભજન મારો પ્રાણ છે. ભજન જો નહીં કરવા દે તો બાપુ હું જીવી નહીં શકું. શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી અને કીધું બેટા આને લઈ જા, તારા ઘરમાં રાખજે, સેવા પૂજા કરજે, તને ભજન ગાતા હોય ભજનની મોજ લૂંટતી હોય એવું લાગશે. આવ્યા નિરલભાઈ પોતાના સાથે, અને કુંભારણા કઈ હારા તો નહોતા જ, આ તો નિરલભાઈ માર્ગે ચડાવ્યા. આ કુંભો ને માલદે ને સાસટીઓ ને સતી ને જેસલ ને આ એકે હામા મળ્યા હારા ને બાપુ બાયુએ વૈકુંઠમાં કા કરી દીધા. એટલે કહું છું કે હાચવી લેજો, ને કે જો ડખા ઉભા કરે ને તો રહેશો એમ નામ. હા દીકરી થાય એ તો બાપુ બાપની આબરૂ ને લઈને બાપુ પડ્યું હોય. હા કોઈ એવો વેમ મળ્યો હું ધણી છું ભોદલ મૂળા જેવા જેટલાય રખડે છે. એક અમારે અહીંયા બનેલો દાખલો તમને કહું, એક પતિ પત્ની રહેતા હતા ને, ભાઈ કરતા ખેતીનું કામ ને બેન કરતા ઘરનું કામ. તે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું છેદુનું આડું આવતું હતું. તે બેન ને એમ થયું લેના પડે પાપડ ને શેકી નાખું, હું મારો ધણી બે ખાઈશું. એ બધી રસોઈ બનાવી અને ઓલો ભાઈ આવ્યો જમવા બેઠો ને બધું જે બનાવ્યું તે આપ્યું ને પાપડ મૂક્યા. હવે આપણે આ પાછો સાનો માનો ખાઈ રહેતો તો વાંધો નહીં, પણ આપણે જ ઉભા કરીએ છીએ ને. તે એને શું કીધું એ કે એની વહુ ને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ શું ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? હવે તો આપણા બૈરાને આપણે ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે ને નો હોય ભાંગી દે. હાથે કરીને શું કામ ઊભું કરવું જોઈએ? બેને કીધું કે સાના મને ખાઈ લો અને ભાંગો, હાથે ભગવાને હાથ આપ્યા છે બે. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? ઈ કે નથી ભાંગી દેવાનો. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ રખડે બે. હવે કે સમાધાન કરાવો, હવે તમે પાપડ નો ભાંગી કોઈ બૈરા રાખી શકો? આ હાથે કરીને આવા વંટોળિયા નો ઉભા કરતા હોય તો હવે હું સમાધાન કરવાનું હોય? તમે પાપડ જો નો ભાંગી શકો, મેં હમણાં વાત કરી ને એમ 100% હાલે આપણે એકલા હોય ત્યાં સુધી. પછી બૈરું આવે ને બાપુ 50% એ પાર્ટનર થઈ ગયો, 50% હાંકવું હોય તો જ હાલે, નકા અકસ્માત જ થાય. તમે 100% જો આ ક્યાંય કરો ને એટલે ભટકાવાનું જ થાય. ગાડા કોઈ દી નો હાલે બારા. એટલે જ મહાપુરુષો કહે છે ઈ નિરલબાઈ અહીંયા ગયા પછી કુંભાને માર્ગે ચડાવ્યા, બાપુ બે ભજન કરે છે. એક દિવસનો સમય અને કુંભારણાને બારગામ જવાનું થયું. એમના ભાઈ નાના બાલસિંહ, નિરલબાઈના દેર અને કુંભારણાનો નાનો ભાઈ. હવે અમારા દરબાર ને કઈ આ તો હું મડાણો છું, દરબારું ભજન ગાય હા કડીમાં આવ્યા ના મેળ પીડ્યો. દરબારું ભજન ઓછા ગાય એમ મારું કહેવાનું. ઈ નિરલબાઈ ઈ બાલસિંહ ને બાપુ કઈ ભજન લેવા દેવા નહીં. કુંભારાને કીધું કાંઈ વાંધો નહીં કે જાઓ કે હું બધું ધ્યાન રાખી. હાંજ પડી નિરલબાઈ ના ઓરડેથી ભજન મીંડ્યા સાંભળાવા. બાલસિંહ કે હારું ભજન આ રાજમાં કોઈ કીધું નથી, કાંઈ નથી, ના ભજન છે નો દેકારો સંભળાય. એટલે નિરલબાઈ ના ઓરડા પાસે જાય ને તો ભજન બંધ થઈ જાય, આખો જાય ને તો ભજન સંભળાય. એ 2-3 આંટા માર્યા કે હારું મને કઈ નક્કી નથી થતું. 2-3 આંટા માર્યા ને નિરલબાઈ બહાર નીકળ્યા. એ કે બાલસિંહ શું આંટા મારો? એ કે મને હમણાં ભજન જેવું કઈક સંભળાતું હતું. એ કે ભજન તો આ રૂમમાં ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા? અહીંયા બાપુ આ નિરલબાઈ વાણી કરી લે કે ધુરિયાને ન હોય દિલડા કેરી વાત, કોક નરજો પૂરા મળે તો રાવું, તમે તો અધૂરિયા છો. હવે ભાભી બાપુ દેર ને અધૂરિયો કે અને એમાં અમારા દરબાર રૂવાડા ઠરડાઈ ગયા હોય કે રાજપાટ ધન દોલત હીરા માણેક હાથી ઘોડા ને તમે મને અધૂરિયો કયો છો? ઈ કે દરબાર ઈ તો આયનું આયને રહેશે, હારે આવે એવું કઈ કર્યું?
અને જેમ તોરલે બાપુ સંદેશો આપ્યો ને જેસલ ને હબાકો આવ્યો ને એમ બાપુ બાલસિંહ ને હબાકો આવ્યો ખરું હારે આવે એવું કાંઈ નથી કર્યું. તો કે આ ભોગવું છે શું છે કે ઈ તમારે સાંભળવું છે? તો કે હા. બાલસિંહ ને નિરલબાઈ કહે છે કે આ તમે ભોગવો છો જિંદગી તમારી કેવી છે? એટલે નિરલબાઈ કહે છે શું કહે છે? આવી ખાડા રે એક બોચિયાની તમે છો એ દેડકી રે ને આવે નહીં એ કોઈ દી કોઈને ભાઈ हमरे सुजाने समुद्र केरी भाई लेर रे अनरपुरा जो પડી જાય તો રાવું એ રેણીએ રે તમારી જિંદગી તો કે ડેડકાન માટલા પાણીના ખાબોચામાં રખડે ને એવી છે. દરબાર માર્ગે ચડો નકર ખોવાઈ જાઓ. પછી બાલસિંહ ને એમ જો મારું બધું હાથે હાચે છે કાલ મરી જાય તો આ રાજવાડાને બધું પીડ્યું રહેવાનું. તો કે આના માટે હવે મારે શું કરવાનું? તો કે કોઈક સંતનું શરણું જોવે, સદગુરુ કરવા પડે. એમ નામ બાપુ આ પતે એવું નથી. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને દરિયામાં જ્યારે હોડીમાં બેઠા ત્યારે બાપુ જેસલ તોરલને કહે છે કે તમે આ એકતારો લઈને રાગડા તાણો છો, મારી તલવાર કરી તમારો એકતારો ન કરે. તોરલ કે દરબાર માર્ગે ચડો, આ એકતારો કરી તમારી તલવાર ન કરી શકે. ઈ કે નહીં, હું કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો હું ધારું એ કરી શકું. ઈ કે કાંઈ વાંધો નહીં. પછી જેસલ કહે છે તમારું જો એકતારો વધતો તેનું મને પ્રમાણ આપો. એ કે સમય આવશે હું તમને પ્રમાણ આપીશ. એ હોડીમાં બેઠા, હોડી મંડી હાલવા, મધદરિયે પોગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મુભાવીને એનું લડવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ થાર 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 મંડ્યો ધ્રુજવા કે મોત તો આવું સામે. તોરલ ને કહે છે તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જાય છું. અને એ વખતે તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર બધે દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને ભાઈ અહીંયા જાડેજાને હબાકો આવ્યો હોય કે હારું આ એક બૈરું છે તો એના મોઢા ઉપર રેખા નથી બદલાતી. અને આ હું તો કચ્છનો કાળો નાગ, મને બીક લાગે. અને મોત જેથી ઉઘરાણી કરે ને તેથી બાપુ હારા હારા રોવાનું છે. હું તમે કઈક જો બાપુ ઈશ્વરનો સથવારો હશે તો બાકી મોત સુધરવાનું નથી. તેથી બાપુ તોરલ જાડેજાને કહે છે કે જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું, પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાવ, વેલું માળું મરવાનું તો છે, દરિયામાં ધુબકો મારી દો. પણ મરી હકાય? મરવું એટલું હેલું છે? આ તમે બધા સ્થિર થઈ ગયા છો, પણ હમણાં કાળો નાગ નીકળે છે. ઉભા રહ્યો મને સાંભળવા. હમણાં કવડી જતા એ તો એક દી કવડવાનો છે. મોત અઘરું છે. મારો કહેવાનો મતલબ કચ્છનો બારવટીયો બાપુ એની આંખમાં કોઈ દી આહુડું ન પડે. સતી તોરલ પાસે બરફની પાટ ઓગળે એમ રાહ મેડ્યો રોવાઓ. તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, મને બચાય. તેથી તોરલ કહે છે જાડેજા પાપને પોટલા દરિયામાં નાખી દો ને પોઈન્ટ કર્યું હતું યાદ કરો, હું તમારી ભેળી છું, મજા કરો. અલગ ધણી હમણાં પુગાડી દે. અને એ વખતે જાડેજાએ બાપુ ગાંઠ વાળી લીધી કે જો આમાંથી બચવું ને તો જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી આવતી. અને વાત કરતા વાર લાગે, કાંઠે ભૂગ્યા લાકડી પડે એમ તોરલના પગમાં જાડેજો પડ્યો કે મને આ માર્ગ બતાવો. અને કચ્છનો બારવટીયો બાપુ પછી ગમે એટલા વરા જીવ્યો હોય એની માથે દુનિયાએ જે કરવાની ન કરવાની કરી, પણ પછી જીવો ત્યાં સુધી તલવાર ન ઉપાડી. આપણે ઓલો ધરતી કપતી હતી ખરાબ બપોરે બધા ધોઈને બોલતા હતા શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. મને એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું.
15 વરાના સંબંધ બગડી ગયેલા. ધરતી આમ કે આમ હિલોળો કર્યો ને એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણે એમ તકા સમાધાન કોઈને કર્યું? ઈ તમે વિચાર કરો, આમ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ ગલોટીઓ ખોઈ હોય તો આપણે કરત શું કરત? તોય હજી આપણને પાવર હમાતો નથી. હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. મોટા હતા મયપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ, કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. આપણું સાપરું બાપુ હાજે ઉડી જાય, ખબર ન પડે. જેટલું થાય એટલું બાપુ કોકને ઉપયોગ થાવ, કોકને બટકો રોટલો દો, કોક મા બાપની સેવા કરો, બસ બીજું કાંઈ છે નહીં. મરી જવાનું છે, વાત પાકી છે. અમે સુરેન્દ્રનગર હતા ને, ધરતી કપ થયો ને, એ બધા થોડા થોડે કરે. મેં ક્યાં જવું છે? મુંબઈ સુધી ડગપકે છે. લ્યો ચા થોડે ભેગું થાય, કેટલુંક થોડું. અને એમાં જો સુધરી જાવત ને તો આ કોરોના નો આવત. આ લખી લેજો. કોરોનામાં તમે જોવો ને, પૈસા ડટ્ટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, પણ બચાવી ન હોય ક્યાં. તા પૈસેથી પતે એવું છે? પૈસા તો બાપુ આખી દુનિયામાં માથે જો વરસાદ વરસ લ્યો, પૈસાનો ચા તૂટો હતો. પૈસાથી સુખ જો મળતું હોત તો કરોડપતિના દીકરા આપણા હાટું વધવાય ન દે. આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. શાંતિ તો બાપુ અંદરથી જો ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોથી આવે. ટાઢિયા તાવની ટાઢ ચડે ને પછી આખો ડામચો નાખી દો તો ન ઉતરે. આ ભજનનું છે ને ગુમડા જેવું છે. ગુમડું હોય ને, ગુમડું એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માઇલ પાથી. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. હા, અંદરથી બાપુ આવે. એટલા જ માટે મારો કહેવાનો અર્થ એ છે કે ઈ છે ને મોટો કલાકાર છે. આપણે ધરતી કપમાં ન સમજ્યા, કોરોનામાં ન સમજ્યા, એ તો મોટો કલાકાર છે. તો બીજું કઈ કાઢવાનું. ઓલું ડેન્ગ્યુ નતું આવ્યું, ડેન્ગ્યુ. ઈ કે એવું મસર આવે ને, ઈ કે કરડે એટલે ડેન્ગ્યુ થાય. ત્યાં મહારામાં હારો બંગલો હોય, મસરદાની હોય, બારી બારણા પેક હોય, તોય મસર ત્યાં જઈને કરડે. બોલો, એટલે ઝૂંપડામાં રહીને કઈ નથી તો એને ભાળતું હોય. જોયા જેવું છે નહીં. પણ મસર ને ખબર છે, આવડા કાળે મજૂરી કરીને હોતા છે, ઓલો કેટલાના ખિસ્સા કાતરીને હોતો ત્યાં જ કરડાય, આમને નો કરડાય. ઈશ્વર દયાળુ છે મારા બાપ. એ તો છે ને ત્રાજવું લઈને બેઠો છે, બધાને એને ખબર છે. તમે જુઓ, કરોડપતિ દીકરા હોય ને, દિવાળી હોય ને, દિવાળી 2 રૂપિયાનો હેચકો ફટાકડો લાવે. ફોડવા હાટું ઝૂંપડામાં જ બોલાવવો પડે, ફોડી ન શકે. જો ઈશ્વરની જો કેવી ખૂબી કેવી છે. આવડા લાવી શકે, એને પૈસા આપ્યા છે, ઓલા ફોડી શકે, એમને જીગર આપી. પૈસા વાળા છોકરા હોય ને ઝૂંપડામાં થાકે કે તું ફટાકડો ફોડી, એક કે લાય નો શું ફૂટે. એ જળ લઈને આમ દિવાળી મૂકે ને ફટાકડો ફૂટે ને, ઓલો એમ કે જો ભાઈડે ફોડ્યો, એમ રાજી થાય. ઓલો એમ કે 2 વાળો લાવ્યો તે ફૂટ્યો, એમ રાજી થાય. ઈશ્વર તો દયાળુ છે રામ, બધાને પૂરું પાડી દે. જો આપણે સુખી છીએ તો સુખી છીએ. હું તો એમ કહું, ઝૂંપડામાં રહેતા હોય એની પર નજર કરો ને તો ઈશ્વરે આપણને કેટલું આપ્યું. તમને હૈયા ટાઢા એમ જેવા થઈ જાય. પણ ઓલા પ્લેન નીકળે ને આમાં જતી બેસ્યું, હવે એમાં ત્યાં નામ જ નથી લખાયું, શું લેવા રાહ જોવે છે? એ વારો જ નથી આવે એવું. ભલામણ ગરીબ માણસો છે એની પર બાપુ તમે ધ્યાન રાખશો ને તો તમને એમ થાય છે કે ભગવાને મને ઘણું બધું આપ્યું છે. કહેવાનો મારો અર્થ, જે આપ્યું છે એમાં સંતોષ રાખો. અત્યારે બાપુ કોઈને ઘટતું નથી, પણ હવે સંતોષ જેવી ચીજ નથી, શું કરવું? એટલા જ માટે એક તમને દ્રષ્ટાંત દઉં. 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો. અમુક વાતો 2 દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. 2 ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું? એને બીજાને ખબર જ નહોતી કે મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો. એ કે મારે જોવા જવું છે, આ વરસાદ રહી જાય ને તો એ કોણ બોલે છે મારે જોવા જવું છે. ઘડીક થયું ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો, પણ ત્યાં તો કોયલની કહું મટી તૂટવા હોય કે જટા વરસાદ રહી જાય તારું, મારે જોવા જવું છે. અને ઘડીક થયું ને ત્યાં મોર ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા, મનથી વરી ચૂકી. ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘુવડ આવીને બેહી ગયેલું. ઘટા ટોપ બાપુ આંબાની ઘટા હતી ને, અહીંયા કોયલ આવી કે અહીંથી જ બોલતું હતું. એ ઘોવડ બેઠો હતો ને એને જઈને પૂછ્યું,
એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતો હતી કે ભાઈડો બોલતો કે શું કામ છે એને ખબર જ નથી બિચારીને કે બોલવા વાળો વયો ગયો એ કે છે હું કોયલ તો પાણાની મૂર્તિ જેવી થઈ છે કે આનું મોઢું જોયું ખાવા ન મળે અને ભગવાને કંઠ કેવો આપ્યો છે એ કે હતું શું એ કે હતું બીજું કાંઈ નહીં હું તમને મનથી વરી ચૂકી છું મારે તમારે લગ્ન કરવાના ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું એ લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સોમનાથ મને આ લગ્નનો કાંઈ મોહ નથી પણ બોલો તો ખરા મને તમારા અવાજનો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને એ કે હું તો વરમાં એક જ વખત બોલું પછી બોલું કોયલ એમ કે કાલ વર પૂરું થઈ જાય 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીંડો હાડ ધડકવા વીજળી મનાણી આપને ચીરવા બેવડ ચોવડ વાદળ ચડે ધરતી માથે ફોરા મીંડા પડવા અને કીધું કે સ્વામિનાથ હવે તો બોલો આ ફરી ના હાડ આવ્યો પછી બોલવું પડે ખોખો ખો બોલો અઢે મણનો નિયાગો મૂક્યો કે આવી છેતરવીથી મને પહેલા જ કીધું હતું આપણે ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાની અને નકરી કોયલો હલવાની જેવું નથી હોત કેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે આયલા જાય આપણે એમ થાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બે માણા બાપુ હરખા હોય ને તો જીવવાની મજા આવે બાકી તો બધાને હાલે છે આપણે એમ થાય આમના ગાડા પૂગી જાય તો મારો રામ રાજી રે બાકી અમુક જગ્યાએ તો બાપુ આપણે એમ થાય કે એક ટ્રેક્ટરનું અને એક કૂટરનું બે પૈડા હોય ને જે રથની દશા હોય ને એવી દશા ચીક તો છે પણ આપણને એમ થાય કે માન બેળ પીડ્યો એમને ધકાવીને હાંકી નાખે તો સારું છે બાકી સવારામ નિરલભાઈની વાણીમાં છેલ્લે બાપુ નિરલભાઈ એમના દિયરને કહે છે કે માર્ગે સડી જાઓ બાકી વીવ જવાનું છે વાત પાકી છે અને કાંઈક કર્યું છે ને તો જગત તમને યાદ કરશે એટલે કહે છે કે એવા પછી એને વાત કરી કે પણ ગુરુને મારે ગોતવા ક્યાં અને વાતે સાચી છે ને બાપુ આપણે ક્યાં ગોતવા કે દુકાને મળે છે આખા કપાળ રંગ્યા હોય ને ટીશન સુધી ડેર ખાવ હોય ને આપણે હેલા જતા હોય હાથ કરે એ ભગાત પાર કરી દો રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો એનું કામ નથી નારાયણ પણ ઈ નિરલભાઈ કહે છે કે સમય મળશે ને ત્યારે આંગળી પકડનારો ધોળા લુગડામાં ગમે ત્યાં મળી જાય છે પણ તમે હાલતા થઈ જાઓ